ફ્રેન્ડ્સ ખરેખર આજે તો ઘરમાં વાહ થઈ ગઈ. બધાએ જ કહ્યું કે હવે તો હોટલમાં જવાનું ભૂલી જ જવું જોઈએ. જો આટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી ઘરે બનતી હોય તો બસ તમારે ભીંડાની અંદર ચણાની દાળ નાખી શેકી જોવાનું છે. ખરેખર તમે ચોંકી જશો કે આ રીતે પણ આટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી બનીને તૈયાર થતી હોય છે. તમારે રોટલી કરવાની પણ જરૂરિયાત નહીં રહે કે શાક બનાવવાની પણ જરૂરિયાત નહીં રહે. તો આ માટે સૌથી પહેલાં મેં લઈ લીધી છે ચણાની દાળ, અડધી વાટકી જેટલી આ દાળ હશે. બસ આપણે આ વાટકીની મદદથી જ બીજી બધી સામગ્રી એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક બાઉલ, તેની અંદર સારા પ્રમાણમાં પાણી લઈ લેવાનું છે. ત્યારબાદ જે અડધી વાટકી જેટલી દાળ છે એ આપણે ઉમેરી દઈશું અને પાણીની મદદથી સારી રીતે આને સાફ કરી લેવાની. જ્યારે પણ કોઈ પણ કઠોળ તમે આ રીતે પાણીમાં તમે સાફ કરતા હો છો ત્યારે બહુ જ પ્રેસ કરીને તમારે સાફ નહીં કરવાનું, કેમ કે આના ઉપર જે પોષક તત્વો હોય છે, ઉપરનું પડ હોય છે એ ધોવાઈ જતું હોય છે. તો બિલકુલ પણ એવું નહીં કરવાનું. હળવે હાથેથી 2 થી 3 વાર તમારે વોશ કરી લેવાની. તો આને મેં 2 વાર પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધી છે. હવે અડધી ચમચી જેટલું આની અંદર આપણે મીઠું એડ કરીશું. એકવાર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ કોઈ પણ એક વાટકો લઈ લઈશું. હવે આની અંદર સારા પ્રમાણમાં પાણી ઉમેરીશું. હવે આ પાણીને સારું એવું ગરમ કરવાનું છે, ઉકળતું કરવાનું છે. પાણીને મેં સારી રીતે ગરમ કરી દીધું છે. હવે ચણાની દાળની અંદર એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકી થોડી વાર માટે, અડધો કલાક માટે હું આને સાઈડમાં મૂકી દઉં છું. જ્યારે ફ્રેન્ડ્સ તમારે સવારે રેસીપી બનાવવાની હોય તો તમારે શું કરવાનું, રાત્રે ચણાની દાળને પલાળી દેવાની. ગરમ પાણી કે મીઠું એડ કરવાની જરૂરિયાત નથી. બટ હા, મીઠું અને ગરમ પાણી મેં એટલા માટે એડ કર્યું હતું કે ઇન્સ્ટન્ટ મારે રેસીપી બનાવી હતી. તો અડધો કલાક માટે હું આને સાઈડમાં મૂકી દઉં અને બીજી આપણે તૈયારી કરી લઈએ. તો હવે ફ્રેન્ડ્સ મેં લીધા છે ભીંડા. હવે ભીંડાનું માપ તમારે કઈ રીતે રાખવાનું છે એ પણ હું તમને કહીશ. સૌથી પહેલાં તો ઉપરનો જે ભાગ હોય છે આપણે આ રીતે દૂર કરી દઈશું. એકી સાથે બહુ જ બધા ભીંડા ફ્રેન્ડ્સ તમે આ રીતે કટ કરી શકો છો. બધા જ ભીંડા મેં આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધા છે. જો બને ત્યાં સુધી તમારે આ રીતે મોટા ટુકડાઓમાં જ આને કટ કરી લેવાના. ચાલો હવે આપણે આનું માપ કેટલું લઈશું એ હું તમને બતાવી દઉં. તો જે વાટકીની મદદથી આપણે ચણાની દાળ લીધી હતી, બસ એ જ વાટકીની મદદથી તમારે ભીંડા લેવાના છે. તો મેં અડધી વાટકી જેટલી ચણાની દાળ લીધી હતી, તો તેની સામે આપણે 1 વાટકી ભરીને કટ કરેલા ભીંડા લઈ લઈશું. હવે લઈ લઈશું એક મિક્સર જાર. મિક્સર જારની અંદર 5 થી 6 કળી જેટલી લસણની, 2 ચમચી જેટલા મેં આદુના ટુકડા લીધા છે. એક નાની સાઈઝનું ટામેટું કટ કરીને લીધું છે અને અડધી વાટકી જેટલી મોટા ટુકડામાં કટ કરેલી ડુંગળી લીધી છે. 2 નંગ જેટલી છે આ ડુંગળી. હવે બસ આને સારી રીતે ક્રશ કરી લેવાનું છે. બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું. જો બહુ જ સરસ રીતે એકદમ ફાઇન મેં આને ક્રશ કરી લીધું છે. જો અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે દાળ છે સરસ મજાની પલળી પણ ગઈ છે ગરમ પાણીની અંદર. મીઠાવાળું જે પાણી છે એને આપણે દૂર કરી દઈશું. જો બિલકુલ પણ મેં પાણી નથી રહેવા દીધું. હવે મિક્સર જારની અંદર ચણાની દાળ ઉમેરી દઈશું અને આની અંદર આપણે થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને સારી રીતે આને ક્રશ કરી લઈશું. અને હા, આને એકદમ ફાઇન તમારે ક્રશ કરવાનું છે. હવે કેટલા પાણીનું મેં પ્રમાણ આની અંદર રાખ્યું છે હું તમને લાસ્ટમાં કહીશ. તો બસ એ જ વાટકીની મદદથી આપણે થોડું કરીને આની અંદર પાણી એડ કરતા જઈશું અને સારી રીતે ક્રશ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, મેં આને બહુ જ સરસ રીતે ક્રશ કરી લીધું છે. આંગળીની મદદથી તમે ટચ કરશો તો બિલકુલ પણ આ તમને કકરું નહીં લાગે, એકદમ ફાઇન જ લાગશે. તો આની અંદર મેં અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. તો સરસ મજાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું અને જે મિક્સર જારની અંદર થોડું ઘણું રહી ગયું છે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી દઈશું. તો પા વાટકી કરતાં મેં ઓછું આની અંદર પાણી ઉમેર્યું છે. હવે આપણે મિક્સ કરી અને આ મિક્સરની અંદર ઉમેરી દઈશું. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ આપણે ટેસ્ટ એવા મસાલાની અંદર સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. હવે 5 ચમચી કરતાં મેં થોડીક વધારે હળદર લીધી છે, અડધી ચમચી કરતાં ઓછી રાખવાની. 1 ચમચી ભરીને જીરું ઉમેર્યું છે. હવે 5 ચમચી જેટલો અજમો આપણે આ રીતે હાથથી મસળીને એડ કરીશું કે જેથી જે આની ફ્લેવર છે બહુ જ સરસ લાગે છે. 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ભરીને ધાણા પાવડર, થોડીક આપણે કોથમીર એડ કરીશું 3 થી 4 ચમચી જેટલી. હવે બસ બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લેવાના છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે 1 વાટકી જેટલા ભીંડા થયા હતા એ આપણે આની અંદર ઉમેરી દઈશું.
હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે. આની અંદર બિલકુલ પણ સોડા એડ કરવાના નથી, ડાયરેક્ટ જ આપણે આ રીતે આને મિક્સ કરી લઈશું. સરસ મજાનું એકદમ પરફેક્ટ બેટર તૈયાર છે. બહુ જ બધું આની અંદર પાણી તમારે નથી ઉમેરવાનું, બને ત્યાં સુધી આપણે આ ટાઈપનું ઘટ્ટ જ રાખીશું. આની અંદર ભીંડા એડ કર્યા છે એટલા માટે થોડોક લીંબુનો રસ એડ કરવાનો કે જેથી આ ચીપચીપું ન બને. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જો લીંબુનો રસ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. આની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે. તેલને મેં ગરમ કરવા મૂક્યું હતું. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને બસ આ રીતે રફલી તમારે પકોડી તૈયાર કરી દેવાની છે. જુઓ આ રીતે બધી જ પકોડી આ રીતે તૈયાર કર્યા બાદ તરત જ જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર 3 મિનિટ માટે તમારે આ રીતે આને ફ્રાય કરવાની છે કે જેથી ઉપર ત્યાં થોડી ક્રિસ્પી બની જાય. અને આ રીતે તેલમાં તળવાથી જે રેસીપી બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગે છે. તો તમે આ રીતે 2 રેસીપી ફ્રેન્ડ્સ તૈયાર કરી શકો છો. એ હું તમને લાસ્ટમાં કહીશ કે કઈ 2 રેસીપી આપણે તૈયાર કરી. જુઓ હવે આપણે આજે પકોડી તૈયાર કરી છે, સરસ મજાની ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું અને બાકીની પકોડી પણ આ જ રીતે તૈયાર કરી લેવાની. જો જે આપણે પકોડી તૈયાર કરી છે એના ઉપર થોડુંક ચાટ મસાલો એડ કરી અને તમે ચા સાથે પણ એન્જોય કરી શકો છો તો પણ બહુ જ સરસ લાગતી હોય છે. આ પકોડી મારા સાસુને બહુ જ પસંદ આવી તો એમના માટે મેં થોડીક બચાવીને રાખી હતી. અને હા, આનાથી જે રેસીપી બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ ખરેખર લાજવાબ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ પૂરો વિડીયો જોજો. મને પણ ફ્રેન્ડ્સ જે આ પકોડી છે સુપર હિટ લાગી છે, ખરેખર બહુ જ સરસ લાગે છે. હવે લઈ લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. હવે 2 થી 3 મોટી ચમચી ભરીને આપણે તેલ લઈ લઈશું. તેલને અહીંયા મેં બિલકુલ પણ ગરમ નથી કર્યું, તરત જ આપણે આની અંદર જે પેસ્ટ બનાવીને રાખી હતી ડુંગળી અને ટામેટા, લસણ અને આદુની, એ બધી જ પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું. જે ગેસની ફ્લેમ છે હવે આપણે એકદમ ધીમી કરી દેવાની કે જેથી છાંટા ન ઉડે. જુઓ જે ગેસની ફ્લેમ છે મેં તરત ધીમી કરી દીધી કેમ કે આની અંદરથી છાંટા ઉડવા લાગ્યા છે. આપણે તેલને બિલકુલ પણ વધારે ગરમ કરવાની જરૂરિયાત નથી. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે અડધી મિનિટ માટે આ રીતે આપણે રહેવા દઈશું. અડધી મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ભરીને, હળદર 1 ચમચી ભરીને, કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી જેટલો મેં ધાણા પાવડર આની અંદર એડ કર્યો છે. હવે બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લેવાના. તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ મેં આને 1 મિનિટ માટે કૂક કર્યું હતું અને સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર પાણી એડ કરીશું. તો મેં 1 વાટકી કરતાં થોડુંક ઓછું આની અંદર પાણી એડ કર્યું છે અને અડધી વાટકી કરતાં વધારે એડ કર્યું છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી ધીમા તાપે અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર માટે આને રહેવા દેવાનું છે. તો હું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર આને 1 મિનિટ માટે કૂક કરી રહી છું. જો 1 મિનિટ પછી આપણે એકવાર આને સારી રીતે મિક્સ કરી લઈશું અને ટેસ્ટી લાગે તે માટે આની અંદર અડધી ચમચી કરતાં મેં થોડુંક ઓછો અને 5 ચમચી કરતાં થોડોક વધારે ગરમ મસાલો અને તેટલા જ પ્રમાણમાં સંભાર મસાલો એડ કર્યો છે. તમે આની જગ્યાએ પાવભાજીનો મસાલો પણ એડ કરી શકો છો તો પણ આ ટેસ્ટી જ લાગશે. હવે સારી રીતે એકવાર મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે આ ગ્રેવીને તમારે થોડી ગરમ કરી દેવાની અને ત્યારબાદ જે આપણે પકોડી બનાવીને તૈયાર કરી છે એ આની અંદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી જ પકોડી હું આની અંદર ઉમેરતી નથી, મેં થોડીક બચાવીને રાખી છે. હવે આપણે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે ઉપરથી થોડીક કોથમીર ઉમેરવાની અને ફરીથી આને મિક્સ કરી લેવાનું. તો સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ચમચીની મદદથી પણ ખાઈ શકો છો, રોટલી સાથે પણ ખાઈ શકાય છે અને સાથે સાથે તમે ભાત સાથે પણ આને ખાઈ શકો છો. ચાલો સૂર્યપ્રકાશ પર હું તમને આ રેસીપીનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું છું. બની છે ને એકદમ લાજવાબ. ચાલો ભાઈ ફટાફટ આનો ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર બહુ જ સરસ લાગી રહી છે. એકવાર ચોક્કસથી બનાવજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.